Hello students, how are you all? I hope તમે લોકો મજામાં હશો. ફર્સ્ટ ઓફ ઓલ અ વેરી ગુડ મોર્નિંગ ટુ એવરીવન. સો આ વિડીયો એના માટે છે કે આપણે આજથી જે લાઈવ લેક્ચર્સ હું જે લાઈવ આવીને ભણાવવાની છું મેં લાસ્ટ વિડીયોમાં કીધું હતું, તો એના માટેની અમુક ઇન્ફોર્મેશન આપવા માટે આ વિડીયો હું બનાવી રહી છું. બિકોઝ સ્ટુડન્ટ્સના મેસેજીસ આવે છે કે મેમ ટાઈમ કયો રહેશે, તમે આજે કયો ટોપિક ભણાવવાના છો, એક્સેટ્રા એક્સેટ્રા બહુ બધા ક્વેશ્ચન્સ છે. તો હું એ બધી ઇન્ફોર્મેશન તમને આ વિડીયોમાં આપી દઉં. ફર્સ્ટ ઓફ ઓલ આપણો જે લેક્ચર રહેશે એનો ટાઈમ રહેશે 5 o'clock to 7 o'clock. 5 to 6 અરાઉન્ડ પણ પૂરું થઈ જાય, પણ આપણે જે પણ ભણીશું તો એની સાથે આપણે સોલ્વ પણ કરતા જઈશું. બિકોઝ સોલ્વ કરીશું તો જ આપણને ખબર પડશે કે આપણે જે ભણ્યા એ આપણને આવડ્યું કે નથી આવડ્યું. ઓકે સ્ટુડન્ટ્સ, તો એક ક્વિઝ પણ રહેશે જે MCQ બેઝ એક્ઝામ છે, રાઈટ? તમારી તલાટીની એક્ઝામ, જુનિયર ક્લર્ક, DYSO, VMC. તો પ્લીઝ એને ધ્યાનમાં રાખીને જ તમે તૈયારી કરજો મારી સાથે સાથે. બીજી વસ્તુ એ છે કે હું આજે જે ટોપિક તમને ભણાવવાની છું તો એ ટોપિકનું નામ છે બેઝિક્સ ઓફ પાર્ટ્સ ઓફ સ્પીચ. પાર્ટ્સ ઓફ સ્પીચ એટલે તમને લોકોને ખ્યાલ હશે જ 8 છે, રાઈટ? નહીં ખબર હોય તો કંઈ વાંધો નહીં, આજે સાંજે તમને ખબર પડી જશે. ઓકે સ્ટુડન્ટ્સ, તો જે લોકોને પ્લીઝ આ ધ્યાનથી સાંભળજો, જે લોકોને ઇંગ્લિશનો પણ નથી આવડતો, ઓકે, અને એ લોકોએ તલાટીના ફોર્મ ભર્યા છે, જુનિયર ક્લર્કનું ફોર્મ ભર્યું છે કે VMCની એક્ઝામ, જે પણ એક્ઝામ્સ છે, ઠીક છે, તમે લોકોએ જેનો પણ એક્ઝામનું ફોર્મ ભર્યું હોય અને તમને ઇંગ્લિશનું કંઈ જ નથી આવડતું ને તમારે એકદમ પાયાથી એને તૈયાર કરવાનું છે, તો પ્લીઝ આજે હું જે કરાવું એ અટેન્ડ કરજો. તો જ તમને કાલથી જે આપણે ઇન્ડિવિજ્યુઅલી દરેક ટોપિકને પકડીશું અને એની તૈયારી કરીશું ને એ જ તમને આવડશે, જો અગર તમે આજે ધ્યાન આપ્યું હશે તો. ઓકે, નાઉ નેક્સ્ટ, તમે લોકો જે પણ બેસો આ લાઈવ લેક્ચર જોવા માટે કે પછી લાઈવ લેક્ચર પતી જાય ને ફરી પછીથી તમારે જોવું હોય તો પ્લીઝ તમે નોટબુકને પેન લઈને બેસજો. નોટબુકને પેન એટલા માટે બિકોઝ તમે તમારી લેંગ્વેજમાં તમે નોટ્સ બનાવો. ઓકે, તમને જે ભાષા ઇઝી પડે, મતલબ જે સરળ ભાષામાં, હું તો સિમ્પલ લેંગ્વેજમાં જ ભણાવીશ, બહુ કોમ્પ્લેક્સ નહીં લઉં, બહુ ટેકનિકલ વેમાં નહીં જાઉં. પણ તમે લોકો તમારા માટે, અગર હું બોલું છું અને તમને એવું લાગે છે કે હા અમે અમારી રીતે સરળતાથી લખી શકીએ છીએ કે મેમ શું સમજાવે છે, તો એ પ્લીઝ તમે નોટ્સ બનાવી લેજો, જેથી કરીને તમે આગળ જઈને રિફર કરો તો તમારા માટે મેં 1 કે 2 કલાકમાં જે વસ્તુ સમજાવીને એ તમારા માટે 10 મિનિટમાં આવડી જવી જોઈએ, લાઈક તમારી રિફર થઈ જવી જોઈએ. ઓકે સ્ટુડન્ટ્સ, તો 5 થી 7 આજે સાંજે બેઝિક્સ ઓફ પાર્ટ્સ ઓફ સ્પીચ આપણે ભણીશું. ત્રીજી વસ્તુ, નોટબુકને પેન લઈને બેસજો. અને ચોથી વસ્તુ, આ બધી MCQ બેઝ એક્ઝામ છે તો એના માટે તમારા ફંડામેન્ટલ બહુ ક્લિયર હોવા જોઈએ. આજે ભણાયા પછી તમે એવરી ટોપિક છે તમે મારો ભણો, લાઈવ આવીશું, બરાબર છે, રોજ કે મતલબ અલ્ટરનેટ ડે કે જે પણ હશે તો એ તમને ઇન્ફોર્મ કરી દેવામાં આવશે. પણ એ તમે ત્યારે જ કરી શકશો જ્યારે તમારો આજનો જે આપણે ખાડો ખોદીશું, આજનો તો પાયો પણ ના કહેવાય, એ ખાડો ખોદે ને પછી આપણે પાયો બંધાય, રાઈટ? તો એ આપણે જે કરીશું તો જ તમને આવડશે આગળ. ઠીક છે સ્ટુડન્ટ્સ, તો પ્લીઝ તમે લોકોને એકદમ બેઝિકથી નથી આવડતું તો એ લોકો પ્લીઝ ખાસ આજથી જ મારી સાથે સ્ટાર્ટ થઈ જજો. તો પ્લીઝ આ વિડીયોને શેર કરજો જેટલા પણ સ્ટુડન્ટ્સને આવી તકલીફ છે. ઓકે, તો મળીએ આપણે સાંજે 5 to 7. ઓકે, તો પ્લીઝ શાર્પ 5 o'clock રેડી થઈ રહેજો, જે તમે સમજો એ. ઓકે, તો મળીએ આપણે સાંજે. ઓકે, સો સ્ટે ટ્યુન્ડ, બાય બાય, ટેક કેર.